રેકર્ડમાં જે પૈસાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું, સૌપ્રથમ કેટલા પૈસાનું ચૂકવવું હતું અને એમાં ઓડિટ બેરામાં ખામી આવી છે, તો હવે આ પૈસા પરત ચૂકવવા માટેનો આદેશ થયો છે, શું કહેશો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને 2005 થી 2011 સુધી રહેલા પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા જ્યારે કુલપતિ પદે હતા ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચતર શિક્ષણ વિભાગે જે નાણાકીય ઓડિટ પહેરામાં જે 10 કરોડથી વધુ ખર્ચનો જે ગેરવહીવટ સામે આવ્યો છે તે ખૂબ જ શિક્ષણ જગત માટે શરમજનક અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરનારો છે. પોતાને કાયદાના નિષ્ણાંત અને વહીવટના નિષ્ણાંત ગણાતા એવા પ્રબુદ્ધજી કમલેશ જોશીપુરા જ્યારે સત્તાના નશામાં હતા ત્યારે માત્ર ને માત્ર તેમણે રાજાશાહી તરીકે કુલપતિ પદ પોતે ભોગવ્યું છે અને તેના આક્ષેપ અમે નહીં, પરંતુ આ આક્ષેપની રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં 10 કરોડથી વધુનો જો ગેરવહીવટ સાબિત થયો છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે. આ ગેરવહીવટની અંદર જ્યારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના 4.21 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગણ્યો છે. તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ 4.46 કરોડ જેટલો ખર્ચ એ ગેરમાન્ય ગણ્યો છે. ડ્રગ્સ ભવનની અંદર 67 લાખથી વધુનું ઇન્ટિરિયર એ પણ ગેરમાન્ય ગણવામાં આવ્યું છે. આવી રીતના 90 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાના હતા. તેમજ જે ઘોડાનો તબેલો કર્યો હતો તેના 60 લાખ રૂપિયા આવા અનેક વહીવટો ટોટલ 10 લાખથી વધુની રકમમાં કમલેશ જોશીપુરા અને તેમની ટોળકી દ્વારા ગેરવહીવટો થયા છે. અને આ જે તે સમયે અમારા કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાતીમાં કહેવત છે ને કે પાપ છાપલે ચડીને પોકારે, તેવી રીતના અઠવાડિયા પહેલા જ રજિસ્ટ્રારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રુપમાં રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા ધ્યાને આવતા એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ અમારું કામ કર્યું છે. ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તામાં નશામાં રહી અને પોતાના ગ્રુપને અને પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આના ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને હાલત ખબર છે. ગુજરાતમાં સૌથી વધુ કોઈની યુનિવર્સિટીની સરકારી છબી ખરીદાઈ હોય તો અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારો અને વિવાદોમાં રહેતી આ યુનિવર્સિટીમાં ભણતા 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આનો ભોગ બને છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તમામ ગેરવહીવટો 10 કરોડના થયા છે એ માત્ર 2 વર્ષનો ઓડિટ રિપોર્ટ છે અને લગભગ જો આવા 6 વર્ષનો રિપોર્ટ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક અને ઊંડાણપૂર્વક કરે તો 20 કરોડથી વધુ આ રકમ જાય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આવા અનેક ચુકાદાઓ આપેલા છે કે પોતે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહી અને ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે. પોતાના મળતિયા કોન્ટ્રાક્ટોને ખટાવવા માટે મનમાં આવી રીતના ખર્ચ કરે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય